વેલકમ ટુ ફૂડી ફીસ્ટ. આજે આપણે શીખીશું ઉનાળાની ગરમીમાં એકદમ ઠંડા ઠંડા કૂલ થઈ જવા માટે આપણી વોટરમેલનની કુલ્ફી, જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. તો તમે તમારા ઘરે આઈસ્ક્રીમ જરૂરથી બનાવજો. તેના માટે તમારે અમારી આ રેસીપી જોવી પડશે. અહીં આપણે એક તરબૂચ લીધું છે. હવે આપણે એને કટ કરી લઈશું. અને આના પીસીસ કરી લઈશું. તો આપણે તરબૂચના પીસીસ કરી લીધા છે. તો હવે આપણે ફૂડ કલરની જગ્યાએ આપણે બીટનો ઉપયોગ કર્યો છે, જેથી આપણી આઈસ્ક્રીમનો કલર સરસ આવશે. હવે આપણા તરબૂચના પીસીસને આપણે ગ્રાઇન્ડરમાં લઈ લઈશું. તેની અંદર આપણે થોડી ખાંડ નાખીશું. તમે ખાંડ તમારા મીઠાશ પ્રમાણે એડ કરી શકો છો. અને ઉપરથી આપણે આ બીટ નાખી દીધું છે. યુઝ થઈ ગયો છે. હવે આપણે આને ગાળીને લઈ લઈશું. તો હવે આપણે ગાળી લીધું છે. અને આ ઉપરનો ભાગ એ બીજનો ભાગ છે, જે આપણે કાઢી લઈશું. અને નીચે આપણે જ્યુસ આવી ગયો છે, તમે દેખી શકો છો. હવે આપણે મોલ્ડ લઈ લીધા છે. હવે આપણે આ જ્યુસને આ મોલ્ડમાં ભરી લઈશું. તો હવે આપણો જ્યુસ મોલ્ડમાં ભરાઈ ગયો છે. હવે આપણે આને ટાંકી લઈશું. આ રીતે આપણે ત્રણેય મોલ્ડને ટાંકી દઈશું. જો તમારી પાસે ઢાંકણું અવેલેબલ ના હોય તો તમે આવી રીતે પ્લાસ્ટિકને કોઈ બી પ્લાસ્ટિકને કટ કરીને પણ કરી શકો છો. હવે આપણે આને ફ્રીજમાં મૂકી દઈશું અને મળીએ આપણે જ્યારે આ જમાઈ જાય. આના પર આપણે ઢાંકણું એટલે લગાવ્યું છે કે જેનાથી આપણા જ્યુસ ઉપર બરફ ના જામે. તો હવે આપણે મળીએ આપણી આઈસ્ક્રીમ જામી જાય એટલે. આને આપણે 5 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી કેન્ડી જામી ગઈ છે. હવે આપણે આને બહાર કાઢી લઈશું. આ રીતે આને આપણે પાણીમાં નાખીશું તો તે સરળતાથી જ બહાર નીકળી આવશે. તમે જોઈ શકો છો કે એવી સરળતાથી જ આપણી કેન્ડી બહાર આવી ગઈ. આ રીતે આપણે બીજી કેન્ડીને પણ બહાર કાઢી લઈશું. આના પર આપણે થોડું કોકોનટનું છીણ એડ કર્યું છે. તો આપણી કેન્ડી રેડી છે. તો
તો તમે જોઈ શકો છો કે આપણી કેન્ડી કેટલી સરસ લાગી રહી છે. આવી ગયું ને તમારા મોઢામાં પાણી? તો તમારા ઘરે આ આઈસ્ક્રીમ જરૂરથી બનાવજો, તો તમે આનો લુપ્ત ઉઠાવી શકશો. જો તમને અમારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.